વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં પર્યાવરણ અને જાહેર સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। મુખ્ય માર્ગ ઉપર કેમિકલ ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી। મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું, પરંતુ પુરાવા મિટાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વિલાયત ચોકડીથી આઈટીઆઈને જોડતા માર્ગ ઉપર જ્યુબિલિયન્ટ કંપની પાછળ અજાણ્યા શખ્સોએ અંદાજે 1000 કિલોની બે કેમિકલ ભરેલી જમ્બો બેગ ફેંકી દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ ઘટના પ્રકાશમાં આવતા તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી બેગોને હટાવી દીધી હતી, પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે બેગ હટાવ્યા બાદ સ્થળ ઉપર માટી પાથરીને પુરાવા મટાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થળ પરથી મળેલી બેગ ઉપર સુરતની ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડનું લેબલ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। પ્રાથમિક માહિતી મુજબ બેગમાં પોલિએસ્ટર ચિપ્સ હોવાનું લખાણ હતું, જે માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે જ હોય છે। હવે પ્રશ્ન એ છે કે આ જથ્થો અહીં કેવી રીતે પહોંચ્યો અને કોણે તેને ફેંકી દીધો। સ્થાનિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ તંત્ર પાસે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।